નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશનું પેપર જોઈશું. પહેલાં છે ફકરા ઉપરથી જવાબ આપવાના છે. તો હાઉ ડીડ ફિમેલ ચીતા કેચ ડિયર? તો ફિમેલ ચીતા ક્રોલિંગ સ્લાઇટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ. તો આ રીતે એમને પકડી હતું. હાઉ મેની કપ્સ આર ધેર? ધ 2 યંગ કપ્સ આર ધેર. વોટ Who was spastic? તો રેશમા was spastic. How old was રેશમા? તો 14-year-old, 14 વર્ષ ઓld. What is the Valley of Flower located? ક્યાં આવી હતી વેલી ઓફ ફ્લાવર? તો નિયર ઘોઘારિયા ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ, ઉત્તરાખંડમાં આવી હતી. From where does track of valley flower start? તો there is motorable road up to ગોવિંદ ઘાટ, ત્યાં સુધી આવી હતી. How did was the writer? રાઇટર કેવા હતા? તો I would get up to train daily and spend the day. ત્યાં પૂરો દિવસ છે એ ગાળી દીધો. What was the girl selling baskets. પછી છે what is carved on side walls of wow? શું દોરેલું હતું? તો શું દોરેલું હતું? તો એના અંદર આપણો જવાબ આવશે 800 સ્કલ્પચર છે એ દોરેલા હતા. હાઉ મેની સ્ટોર્સ? તો 7 સ્ટોર્સ હતા. હુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતો? તો ગોવિંદા છે ફાઇન મોર્નિંગ હિઝ નેબર. ગોવિંદા નેબર હતો. વોટ વોઝ અબુમિયા ડુઈંગ? તો અબુમિયા ટોકિંગ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. પછી આમાં 13 નંબરમાં ફોલ્સ આવશે, 14માં ફોલ્સ આવશે, 15, 16 છે એ ટ્રુ આવશે. એના પછી આગળ જોઈએ છીએ વર્ડ સ્વીટ રાઇમ. સ્વીટનો રાઇમિંગ વીટ. પછી વોટ ડઝ પોએટ સે અબાઉટ કન્ટ્રી લાઈફ? કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પેસેજ વર્ડ હીટનો વિરોધી કોલ્ડ. બરાબર. હાઉ મેની બોટ્સ? 12 બોટ્સ. હુ વોઝ ધેર ઇન ઇચ બોટ? હેન્ડસમ યંગ પ્રિન્સ. વેર ડીડ ધ પ્રિન્સેસ ગો? વેન્ટ ટુ સિલ્વર ફોરેસ્ટ. વોટ ડીડ મિહિર પિકઅપ? ફ્યુ સિલ્વર લીવ્સ એને લીધા હતા. Who come up to wake up princess? Nurse come up. Who is the newspaper supplier? કોણ હતા સપ્લાયર? R.N. પટેલ. How many months this bill? 1 month, 1 મહિનાનું બિલ હતું. What is the name of English newspaper? શું નામ હતું ન્યૂઝપેપરનું? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. In whose name is the bill? કોના નામ ઉપર હતું? પ્રદીપ પટેલ. વેર ઇઝ ધ ઓફિસ સિચ્યુએટેડ? ઓફિસ ક્યાં આવી હતી? તો B34 શિવાલય ધાનેરા, ત્યાં આવી હતી. ઓકે. એના પછી છે આગળ ફકરા બધી જવાબ છે એ પણ તમે લખી શકો છો ને જવાબ આપેલા પણ છે. પછી આ શું બતાવે છે? જગદીશ કેન જમ્પ હિસ્ટ અપ ટુ 5 feet. શું બતાવે છે? એબિલિટી બતાવે છે. પ્રદીપ વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. તો એ શું બતાવે છે? આપણને એલ્ટરનેટિવ ઓપ્શન આપે છે. હાઉ મેની પાણીપુરીસ વિલ યુ ઇટ? તો એ આપણને બતાવે છે નંબર 25, 30 જે પણ હોય. કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર પટેલ? ડિસ્ક્રાઇબ કરવાના છે. તો હી ઇઝ અ મેન વિથ અ હેટ. મિસ્ટર શાહ નેચર ઇન્ક્વાયરીનો છે. આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. તો વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ? તો નેક્સ્ટ સન્ડે બનાવશે એવું કહે છે. અને પછી આગળ છે હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ? કોન્ટ્રાસ્ટ વિરોધી. ધો આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ. મહેનત કરું છું પણ અર્નિંગ ઓછું છે. તો ડોગ ઇઝ એંગ્રી. ઇટ મે બાઇટ યુ. એ તમને કરડી શકે છે, પોસિબિલિટી. ટેક અ કેબેજ, ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ, ગાર્નિશ ઇન્ટુ કોરિએન્ડર લીવ્સ. પ્રોસેસ બતાવે છે. બ્લેન્ક ઇઝ અ જગ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ? નેચર બતાવે છે. તો સ્ટાર બિગન ટુ ડિસઅપિયર 1 by 1. બરાબર. સ્ટાર છે અદૃશ્ય થાય છે. ઓન વન ફેન્ટ નાઇટ એપિયર્ડ ધ ફર્સ્ટ રે ઓફ સનડો અ ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. ઓકે. એના પછી છે આના અર્થ આપવાના કીધા છે. પ્રિસિયસ તો વેલ્યુએબલ, ડિસાઇપલ તો સ્ટુડન્ટ થાય, બ્લડ તો શું થાય? ફેન્ટ થાય. બરાબર. એના પછી સેક્શન ડીમાં તમારે ઇનડાયરેક્ટ લગાવવાનું છે. તો ઇટ વોઝ ફ્રી ધેન નાવનું ધેન થાય. પછી આસ્કડ
વોટ વોઝ થશે અહીંયા, કંઈક આપે છે લેટેસ્ટ છે તો પ્રપોઝ આવશે, એન્ડ એક્સેલન્ટ ઇટ વોઝ નાઇસ આઈડિયા. કટ ધ ટ્રી એન્ડ લૂઝ ધ રેન. યુ આર લેટ સો યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. વી ઓલ નો બધા જાણીએ છીએ કે ફ્રીડમ વોઝ વોન થ્રુ નોન વાયલન્સ, એ ભૂતકાળનું રૂપ આવશે. એન્ડ અવર કન્ટ્રી બીકમ ફ્રી, કન્ટ્રી છે એ ફ્રી થઈ ગયું હતું. બરાબર. એના પછી છે ડુ એસ ડાયરેક્ટેડ. તો એમાં તમને કીધું એ પ્રમાણે કરવાનું છે. બ્યુટીફુલ ગર્લ હતું હીનું સી, હિમ શેપનું હર શેપ, હીનું સી, હિસનું હર. બરાબર. હવે મેંગોસ કરવાનો છે, મેંગોસ. બરાબર. બાકી તો કોઈ ચેન્જ આવે એવું લાગતું નથી. બરાબર. આશ્રમ, આશ્રમ પૂછ્યું છે પ્રીચ એવરીબડી, તો હુ ઓલવેઝ પ્રીચેડ. પેન્ટ ધ વોટ ઇઝ સંદીપ. પ્રદીપ ગોઝ ટુ સ્કૂલ, હાઉ ડઝ પ્રદીપ ગો ટુ સ્કૂલ. એના પછી પેરેગ્રાફ લખવાના છે, પછી ઈમેલ લખવાનો છે અને ટીચર્સ ડે પર લખવાનું છે. નીચે પિક્ચર છે એ કોનું છે, ફાર્મનું છે. આ તો આપણું ઇંગ્લિશનું પેપર. વધુ ને વધુ શેર કરવા વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે.